સો હાય નમસ્તે મારા મિત્રો વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે છે શનિવાર 15મી ઓગસ્ટ અને અમારે આજ છે ફૂલકાઠીનો વરસ. ચાર મિત્રો એટલે ચાર મિત્રો અમારા સવારે બ્લોગ ના બનાવવાનો કેમ કરીને આપણે પહેલાં એક હાથમાં આપણો લોટો હતો ને એક હાથમાં થાળી હતી એટલા માટે બ્લોગ બનાવવા જગ્યા ના આવી ચાર મિત્રો પકડાનો ફોન એટલા માટે પછી સાંજે આપણે રહીને 4 વાગે છે ચાર મિત્રો અને મારે રહીને ગાયને પૂજવાની ને એટલા માટે બ્લોગ લઈ લઈએ આપણે અંદર થોડું. ચાલો મિત્રો તમે જોઈ શકશો આ બધી સામગ્રી છે. આપણે પરાળી પણ દેખાય છે. મિત્રો આપણે પેલી ગાય દેખાય છે એટલે ગાયને પૂજા જશે દેશી છે ને એટલા માટે રોટલી લઈ પડશે એમના નહીં આવે કઈ. ચાલ મિત્રો હવે આપણે જઈશું પૂજવા ગાયને. અરે બોડી વાળા મારા બાજુ में चलो है कर दिया क्या तू कर आगे धीरे ओले ચાલ મિત્રો પેલું કહે છે કે વળી એટલે મેં મારવા હતી ને મને થોડું આપણે જે થોડું જોખમ હોય ને એટલે હું મારા ફ્રેન્ડ આવી ને પૂછવા હેડે જાઓ. ચાલ મિત્રો આપણે પૂજા જ કરી પણ મારા વ્રત બીજા દિવસ ના કરાવે સાચી વાત ને એટલા માટે મારા હિંમત જુટાવી પડશે અને કરવું પડશે તિલક અને આ ખવડાવવું પડશે એટલે હું તો ખાલી એમ કરી દઉં ઢંકારત કરે ને કે હું આટલેથી આટલું વાકુતરા જવાની તો મને યાર એટલી બીક લાગે છે. હવે તમને ત્યાં જઈને મળીએ મિત્રો. આપણે ત્રીજી ગાય પૂજવા જઈએ છીએ કેમ કે જો પહેલી ગાયને હું કીધું ખબર પહેલી ગાય તો મને માર આવતી તો મને તો ડર લાગતો હતો અને બીજી ગાય હતી ને એ તો ઘરે હતી જ વાણામાં મંદિર હતી એટલે બહુ ખેતરમાં હતી ત્યાં અને જો આ ત્રીજી ગાય જોઈએ છે એનો શું રિસ્પોન્સ મળે છે આપણે જોઈ લઈએ ચાર મિત્રો. એના ઘરને વ્યક્તિ જોશે ને ત્યારે એ ઊભું રહેશે એના પર આપણે જૂના ઘરે આવી ગયા છે ચાર મિત્રો અને જોઈએ છે હા મિત્રો પહેલાં છે આપણે ત્યાં જવાનું છે મિત્રો એટલે ત્યાં જઈને તમે મળી મિત્રો. જો અમે આવી ગયા છે અમારા વાડામાં અને અમારી ગાય છે જોઈએ છે અમારા કાકાની ગાય છે જોઈએ છે કે પછી આપણે મારવા આવે છે પછી તિલક કરવા દે છે એના બાજુમાં જ બાર મંદિર આવેલ છે. ચાર મિત્રો કોકને હાર પણ પહેરાવે છે પણ શું હાર પહેરાવે ના પહેરાવે આપણને નહીં ખબર. આપણે હવે આપણે પૂજવા જઈએ છીએ. હા તો હા એ તો પકડી એટલે એમ કરો તો મારામાં હિંમત બકા કશું નહીં કરો એ તો હોને મને ને પકડો હું એ કર દઉં તારા વિડિયો માં નહીં ઉતારવાનું લે ખાઈ લે હેડ ખવડાવજો તમે છોડ દે બીજા કે નહીં ચાલ મિત્રો આપણે તિલક કરી દીધો છે અને આપણે બી પેલા ચોખા નાખી દઈએ છીએ. બીક તો લાગતી હતી પણ ગમે તેમ કરી આપણે નાખી દઈએ નહીં હવે તો એનું પણ નાખી દો ચોખા બધું ચોળી ના મેલ મારું છે ને હા બી એટલું ના બી પકડ ગાય ના તો વિડિયો ઉતાર દેજા હું ભીરા કશું નહીં મારલી આવી જા એ ગાય રહી એ બાજુ ફીરે જા તને કદો બકા શંકરિયાને નહીં. ચાલ મિત્રો આપણે ગાયને પૂજી દીધી તમે જોઈ શકશો 2 મિનિટ તો થઈ ગયા છે અને આ મિત્રો આપણે સાથી દોરવો પડે ને એટલા માટે આપણે સાથી દોરશું. ચાલ મિત્રો અમે સાથી દોરી દીધો છે હવે આપણે ઘરે જઈએ છીએ. તને આવડે છો આમ યારું કરીએ મને તારું વાળું લે આ દોરિયા તો બતા નહીં તું દોરે છે પણ આપણે જો દોરી દીધું છે ખોટ કોઈ જો હા તારું નથી આવતું શું કર્યું છે તું જો હું ને મારી સખી મને આવી ગયા છે અને એક બેન પણ મારે ઘરે એટલે ત્યાં રહ્યું છે રાંધુના ઘરે. હવે આપણે ચાર મિત્રો ઘરે આવ્યા છીએ ત્યાં મિત્રો જો આપણે હાથ કે છે આ બેન પણ હાથ તો વધારે બગડે ને પણ વધારે આપણે બગડે કે બહુ બીવાતા હતા અમે તો કદી ગાય પૂજીને લૂંટાઈને ઓડે ને એટલે તો હું લૂંટાઈને મારા એક્સપર્ટ પણ. હવે આપણે તમને ઘરે જઈને મળીએ. મિત્રો આપણે હવે ઘરે આવી ગયા છે અને ચાલ મિત્રો મારે પાણી પીવું હતું એટલા માટે તમને લાગતું છે કે ફૂલ કેમ લીધું છે એ પણ તમને રીઝન જણાવી દઈએ. ચાલ મિત્રો એમાં મારે એવું કરવાનું છે આ ફૂલ સૂકવાનું છે પછી પાણી પીવાનું છે. ચાલ મિત્રો આપણે ફૂલ તમે બતાવી દીધા બ્લોગ જોતા રહેજો ખૂબ જ મજા આવશે તમને. બધી જગ્યાએ ખાઈ ગઈ ને ટપા તૂટી જવાના સીધા રહી ને રાતના 12 વાગે સુધી જાગી રહેવાનું. બ્લોગમાં થોડું લેવાય બેન પણ બધા રમશે.
મિત્રો આપણે પાણી પી લીધું છે. અમારે ચા નાસ્તો કર્યો છે, આપણે બપોરે કરી લીધું છે ને એટલે ને કે અમારે નાશપતિ ગરમ થયા ફળ પડે છે ખાવાના, પણ અમારે નથી ખાવા. થોડા પછી રમશો, એન્જોય કરશો, એટલે કે મારી રાત થઈ ગઈ છે, પછી 12 વાગી જશે એટલે એના પછી આપણે જે ખાવા ખાઈ શકાય આપણે સીધી ઊંઘી જવાની. એ મારી સહેલી પણ આવી ગઈ છે રેડ પર. ત્યાં મિત્રો એ પણ અમારા પાછળ છે, બ્લોગ જોવે છે કે તું કેવો બ્લોગ બનાવે. આપણે